સુરત જિલ્લાના પલસાણા તાલુકાના એના ગામમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ રેડ દરમિયાન ઘર પાછળના વાડામાં સંતાડીને રાખવામાં આવેલો લાખોનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પણ કબજે કરવામાં આવ્યો હતો. સુરત રેન્જ પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા દારૂ અને જુગાર જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તેને લઈ પલસાણા પોલીસે સઘન પેટ્રોલિંગ ચેકિંગ શરૂ કર્યું હતું. તે દરમિયાન પોલીસે ચોક્કસ બાતમી મળી હતી. એના ગામના ટેકરા ફળિયામાં રહેતો રાહુલ ભીખાભાઈ રાઠોડ પોતાના ઘર પાછળના વાડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસે વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયરના ટીન સહિત દારૂનો 2.81 લાખથી વધુનો જથ્થો કબજે કર્યો હતો. તો પલસાણા પોલીસે આરોપી રાહુલ ભીખાભાઈ રાઠોડ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કર્યો છે.